સુરતમાં 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ દ્વારા અપાયેલી પાઘડી ભાઈબીજના દિવસે લોકો માટે દર્શન માટે મૂકવામાં આવતી હોય છે। 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાનને તે વખતે પારસી કોટવાળા દેશરને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યા હતા, જે આજે 199 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે અને જીવનની જેમ જતન કરે છે। ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાદના દર્શન સૌ કોઈને કરાવે છે। અરદેસર કોટવાલ અહીંયા સુરતમાં કોટવાલ એટલે પોલીસના હોદ્દા પર હતા અને સુરત શહેરના લોકોની એમને ખૂબ જ સેવા કરી હતી। સ્વામિનારાયણ ભગવાન જોડે પણ એમને ખૂબ જ સત્સંગ હતો અને સ્વામિનારાયણ ભગવાનનો એમની પર ખૂબ જ રાજીપો હતો। સ્વામિનારાયણ ભગવાન જ્યારે સંવત 1881માં સુરત પધારેલા અને 9 દિવસ રોકાયેલા ત્યારે અરદેસર કોટવાલે એમની ખૂબ જ આગતા સ્વાગતા અને સેવા કરી હતી। જ્યારે અહીંથી શ્રીજી મહારાજ વિદાય થવાના હતા ત્યારે સ્વામિનારાયણ ભગવાને પોતે પોતાના માથા પર કરેલો પગ અને સુકનનું નારિયેલ કોટવાલને ભેટ રૂપે આપ્યું હતું। છેલ્લા 98-99 વર્ષથી સંપ્રદાયનો વ્યાપ વધતા હરિભક્તોની ઈચ્છા હતી કે પગના દર્શન કરવાના મળે, તો એ હેતુથી અમે ભાઈબીજના દિવસે આ પગના જાહેર દર્શન અહીં અમારા ઘર આગળ કરાવીએ છીએ।